નર્મદામાં જીવના જોખમે શ્રમિકો કરી રહ્યા છે કામ. ડેડિયાપાડામાં વગર સેફટીએ શ્રમિકો કામ કરી રહ્યા છે. જીઈબીની કામગીરી કરતા શ્રમિકોને સેફટીના સાધનો નથી આપવામાં આવ્યા. આ દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોયો. આટલી ઊંચાઈએ આ શ્રમિક ચડ્યો છે પણ કોઈ સેફટીનું સાધન એની જોડે નથી. વગર સેફટીએ જીઈબીના પોલ પર ચડીને શ્રમિકો કામ કરી રહ્યા છે. અહીંયા સવાલ એ થાય કે કોઈ દુર્ઘટના આ લોકોની જોડે સર્જાય છે તો જવાબદાર કોણ? શ્રમિકોને કેમ સેફટીના સાધનો નથી આપવામાં આવતા? જો કોઈ શ્રમિકનો જીવ ગયો તો જવાબદાર કોણ? શ્રમિકોના જીવની સાથે કેમ રમત રમવામાં આવી રહી છે? બેદરકાર એજન્સી સામે કાર્યવાહી કરવામાં આવશે કે નહીં, આ સૌથી મોટો સવાલ. તો આ દ્રશ્યો તમે જુઓ, અહીંયા સીધી રીતે નજરે પડે છે કે કોઈ પણ પ્રકારનો સેફટીનું સાધન આપવામાં આવ્યું નથી શ્રમિકને, અને આટલી ઊંચાઈએ આને ચડાવવામાં આવ્યો છે. હવે સ્વાભાવિક રીતે કોઈ દુર્ઘટના થાય અને જો આ નીચે પડે છે અને એને કંઈ થાય છે તો એની પાછળ જવાબદાર કોણ, એ અહીંયા સૌથી મોટો સવાલ. કારણ કે એજન્સી તરફથી કોઈ પણ પ્રકારની સુવિધા આપવામાં નથી આવી. એટલે અહીંયા એક વાત સ્પષ્ટ થાય છે કે જીવની, શ્રમિકોના જીવની જાણે કોઈ કિંમત જ ના હોય એ રીતે કામગીરી કરાવવામાં આવે છે.